હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શ્રેણિક અને નિશ્ચાયકના ઉપયોગો એટલે કે આપણને કોઈપણ સુરેખ સમીકરણ આપેલા હોય તો તેની સુસંગતતા ચકાસતા હતા તથા જે સમીકરણો આપેલા છે તેના એક્સ વાય અને ઝેડ હોય એટલે કે જે ચલ આપેલા હોય તેની કિંમત શોધવાનો પ્રયોગ કરતા હતા અને તે પણ આપણે શ્રેણિકની મદદથી જ શોધતા હતા. બરાબર. તો એ ટોપિક ઉપર આગળ વધતા સ્વાધ્યાય 4.6 છે. 4.6ની અંદર જે લાસ્ટ લેક્ચરમાં ટોપિક શીખેલા છીએ શ્રેણિક અને નિશ્ચાયકના ઉપયોગો તેના જ દાખલાઓ આપેલા છે. તો તેમાંથી કેટલાક દાખલાઓ આજે આપણે કરવાનો પ્રયત્ન કરીશું. અહીં એક્ઝામ્પલ નંબર 2 આપેલ છે. 2x - y = 5, x + y = 4 ની સુસંગતતા ચકાસો. સુસંગતતાને તમને રિવાઇઝ કરાવું વિદ્યાર્થી મિત્રો. તો જો આપેલ સમીકરણનો ઉકેલ મળે, ઉકેલ ચાહે એક હોય કે અનંત હોય અથવા અનન્ય ઉકેલ હોય, કોઈ પણ ટૂંકમાં આપેલ સમીકરણનો ઉકેલ મળે છે તો આપેલ સમીકરણ સુસંગત છે અને જો ઉકેલ નથી મળતો તે સુસંગત નથી એટલે કે અસંગત છે. બરાબર. તો આપણે આપેલ સમીકરણની મદદથી 2x - y = 5, x + y = 4 આની મદદથી આપણે શ્રેણિક લખીશું. એ બરાબર શું થશે? તો x ના સહગુણાંકો અહીંયા y ના સહગુણાંકો. કેપિટલ X બરાબર શું થશે? તો સ્મોલ x અને y આપેલા છે ચલ તરીકે અને b બરાબર 5 અને 4. આપણે સાબિત કરવું છે એટલે આપણે પ્રૂવ કરવું છે ax = b એટલે આપણે x ની કિંમત શોધવાની છે. તો a ઇન્વર્સ b આપણું સમીકરણ નંબર 1. હવે સૌપ્રથમ આપણે a ઇન્વર્સ શોધવું પડશે. તો આપેલ શ્રેણિકનો નિશ્ચાયક શોધીશું. નિશ્ચાયક a બરાબર 2 - 1 1 1 2 * 2 + 1 એટલે આવશે 3 જે 0 નથી. માટે આપેલ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે આપેલ શ્રેણિક પરથી એડજોઇન્ટ ઓફ એ શોધવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં 2x2 શ્રેણિક છે તો આનો એડજોઇન્ટ ઓફ એ આપણે શોર્ટકટ મેથડથી ડાયરેક્ટ લખી શકીએ છીએ. જો તમને યાદ હોય તો અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી થાય. એક અહીંયા આવશે અને 2 અહીંયા આવશે. પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલાય તો માઇનસ છે તો પ્લસ અને પ્લસ છે તો માઇનસ. આ થઈ જશે તમારો એડજોઇન્ટ ઓફ એ. માટે હવે આપણે એ ઇન્વર્સ શોધવો છે. તો એ ઇન્વર્સનું સૂત્ર છે 1 / નિશ્ચાયક a * એડજોઇન્ટ ઓફ એ. તો બરાબર 1/3 * એડજોઇન્ટ ઓફ એ. 1 1 - 1 3. આમ અહીંયા તમને એ ઇન્વર્સ મળી જાય છે. તો સમીકરણ 1 પરથી a ઇન્વર્સ અને b નો ગુણાકાર આપણે કરીશું. તો અહીં સમીકરણ 1 પરથી x બરાબર a ઇન્વર્સ b બરાબર 1/3 1 1 - 1 3 અને b. તો b અહીં તમને આપેલ છે 5 અને 4. બરોબર. તો અહીંયા 1/3 એમના એમ. હવે આનો તમે ગુણાકાર કરશો તો 5 × 5 + 4 × 4 એટલે 9 -5 + 4 તરી 12. 12 માંથી 5 જાય તો -5 એટલે +7 આવશે. ઓકે. તો અહીંયા તમને મળતો જવાબ તમે 3 ની અંદર ભાગશો તો 3 અને અહીંયા આવશે 7/3. આમ અહીં x બરાબર 3 અને y બરાબર 7/3. x અને y ની તમને અહીં કિંમતો મળે છે. માટે આપેલ સમીકરણ સુસંગત છે. અને અગાઉ તમને વાત કરી હતી તે મુજબ આ જવાબને તમે આપેલ સમીકરણની અંદર મૂકશો તો બરાબર તમને જમણી બાજુ મળવી જોઈએ. તો તમારો જવાબ સાચો રહેશે. સોરી વિદ્યાર્થી મિત્રો, એક નાની મિસ્ટેક છે. અહીંયા ભૂલથી મેં 2 ના બદલે 3 લખેલા હતા તો અહીંયા 2 છે તો 5
-8 એટલે અહીંયા આવશે 3. 3 ભાગ્યા 3 તો અહીંયા થઈ જશે 1, એટલે આનો જવાબ તમને મળશે 1. બરાબર. આ થોડી નાની મિસ્ટેક થઈ ગઈ હતી, અહીંયા 3 હોવાના કારણે અહીંયા ભૂલથી મેં 3 લખી દીધા હતા. હવે આવો જ આપણે 3x3 વાળું એક શ્રેણિક જોઈએ, જેથી આપણને ખબર પડે, અને કેવો દાખલો જોઈએ જે સુસંગત નથી, જેથી આપણને વધારે પડતો આઈડિયા આવે. એક્ઝામ્પલ નંબર 5. 3x - y - 2z બરાબર 2, 2y - z બરાબર -1, 3x - 5y બરાબર 3 ની સુસંગતતા ચકાસો. તો આપેલ સમીકરણો પરથી સૌ પ્રથમ આપણે a લખીશું. a બરાબર અહીંયા થશે 3, x નથી તો 0, અને અહીંયા x છે તો 3. આ -1, 2, -5, -2, 1 અને 0. કેપિટલ X બરાબર 3 અનનોન એટલે કે ચલ આપેલા છે x, y, z, અને કેપિટલ B બરાબર અહીંયા થશે 2, -1 અને 3. બરોબર. હવે આપણા સૂત્ર મુજબ ax બરાબર b થાય. આપણે કેપિટલ X શોધવો છે તો a ઇન્વર્સ b આપણું સમીકરણ નંબર 1. હવે a ઇન્વર્સ શોધવો છે તો સૌ પ્રથમ નિશ્ચાયક a શોધીશું. તો નિશ્ચાયક a અહીંયા 3, 0, 3, -1, 2, -5, -2, -1, 0 થશે. તમે 3 લેશો તો 0, -5, -1 લેશો એટલે +1 થશે અહીંયા, તો 0, -3, અને -2 લેશો તો 0, -6. અહીંયા 5 તરી 15 કેવા થશે માઇનસ, +3, અને 6 દુ 12 પણ કેવા પ્લસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો -15 અને +15 મળે છે, માટે નિશ્ચાયક એ તમને શું મળે છે? 0. તો જ્યારે નિશ્ચાયક એ 0 હોય ત્યારે અગાઉ પણ મેં વાત કરી હતી કે જો નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે તો તેનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો નથી. બરોબર. તો અહીં આપણે લખી શકીએ છીએ કે અહીં નિશ્ચાયક a બરાબર 0 હોવાથી વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો નથી. જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ જ ના ધરાવે તો પછી x ની કિંમત મળશે જ નહીં. માટે આપેલ સમીકરણો સુસંગત નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવું છે, જ્યારે પણ વ્યસ્ત શ્રેણિક શોધવાનો પ્રયત્ન કરો ત્યારે હંમેશા સૌ પ્રથમ એનો નિશ્ચાયક જ શોધવાનો રહેશે. ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે આપેલ સમીકરણ એટલે આપેલ શ્રેણિક પરથી એ લોકો ડાયરેક્ટ આના સહઅવયવ શોધે છે, ત્યારબાદ નિશ્ચાયક શોધે છે. તો સહઅવયવ શોધશો તો તમને બધાના સહઅવયવ તો મળવાના જ છે, પણ સૌ પ્રથમ નિશ્ચાયક શોધવાથી આપણે ફાઇનલ કરી શકીએ છીએ કે એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે કે નથી ધરાવતો. બરોબર. એટલે કે જ્યારે પણ તમને વ્યસ્ત શ્રેણિકવાળો દાખલો પૂછેલો હોય, સમીકરણોના ઉકેલવાળો દાખલો પૂછેલો હોય, તો હંમેશા સૌ પ્રથમ એનું નિશ્ચાયક જ શોધવાનો રહેશે. એના નિશ્ચાયક પરથી જ નક્કી કરી શકાય છે કે વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે કે નથી ધરાવતો. અહીંયા નિશ્ચાયક 0 મળ્યો તો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ નથી ધરાવતો, માટે આપેલ સમીકરણો સુસંગત નથી. બરોબર. તો અહીંયા સુસંગતતાવાળા આપણે દાખલા પૂરા કરીએ છીએ. હવે ઉકેલ શોધવાવાળા દાખલા જોઈશું, તે આપણે જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો સમીકરણનો ઉકેલ શોધવો છે. તો અગાઉ જે મુજબ પ્રોસેસ કરી તે મુજબ a બરાબર સૌથી પહેલાં તમને અહીંયા મળશે 2, 1, 0. 1 - 2, 3, 1 - 1 - 5. હવે કેપિટલ X લખીશું તો કેપિટલ X બરાબર x, y અને z, તથા b બરાબર અહીંયા તમને ઘટકો આપેલા છે 1, 3/2 અને 9. બરોબર. આપણા સમીકરણ મુજબ ax બરાબર b થાય. આપણે શોધવો છે x, તો a ઇન્વર્સ ઇન્ટુ b, સમીકરણ નંબર 1.
સૌ પ્રથમ અગાઉના દાખલાની જેમ આનો નિશ્ચાયક શોધીશું. તો 2 1 1 1 -2 -1 0 3 -5. નિશ્ચાયક અહીંયા ચેક કરીશું તો 2 લેશો તો માઇનસ માઇનસ પ્લસ 10, 5 દુ 10 વત્તા 3 એટલે 13. -1 લેશો તો -5 અને +1 લેશો તો 3. 13 દુ 26, માઇનસ માઇનસ પ્લસ 5 વત્તા 3. 26 ને 5 31 ને 3 34. એટલે અહીંયા તમને નિશ્ચાયક એનું મૂલ્ય મળે છે 34, જે 0 નથી. એનો મતલબ કે આપેલ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે. તો આપણે હવે એના સહઅવયવો શોધવાનો પ્રયત્ન કરીએ. સહઅવયવો આપણે શોધવા છે. તો સૌથી પહેલા a11 a12 a13, ત્યારબાદ a21 a22 a23 શોધીશું. ત્યારબાદ a31 a32 a33. આ તો 3 ઘટકો અગાઉ આપણે શીખેલા છે તે મુજબ 13 -5 અને 3 જ થશે. a21 એટલે તમે 1 લેશો તો -5 -3 એટલે -8 થાય. -2 લેશો તો -10 અને 0 એટલે -10 થશે. -1 લેશો તો 6 અને 0 એટલે 6 આવશે. બરોબર. 0 લેશો તો -1 + 2 તો 1 આવશે. 3 લેશો તો -2 અને -1 એટલે -3 થશે. 0 લઈએ તો -1 + 2 એટલે 1. 3 લેશો તો -2 -1 એટલે -3. -5 લેશો તો -4 -1 એટલે -5. આમ અહીં સૌ પ્રથમ આપણે લખીશું એડજોઇન્ટ ઓફ એ, પરંતુ એ પહેલા બીજો, ચોથો, છઠ્ઠો અને આઠમો એની નિશાની બદલાય, એટલે પ્લસ પ્લસ માઇનસ અને પ્લસ, અને એમના જ લખી દેવાના રહેશે. તો 13 5 3 8 -10 -6 1 3 -5. બરોબર. આ આપણને એડજોઇન્ટ ઓફ એ મળી ગયો. હવે આના પરથી આપણે એ ઇન્વર્સ લખી શકીએ છીએ. તો એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર 1/34 નિશ્ચાયક મળ્યો તો ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ તમે લખશો વિદ્યાર્થી મિત્રો તો 13 5 3 8 -10 -6 1 3 -5. આ થઈ જશે તમારું એ ઇન્વર્સ. હવે આ કિંમત આપણે સમીકરણ 1 મૂકી દઈએ તો આપણને આપણો ઉકેલ મળી જશે. સમીકરણ 1 પરથી વિદ્યાર્થી મિત્રો અહીં મેં લખેલ છે x બરાબર a ઇન્વર્સ b. એ ઇન્વર્સ લખી દીધો અને b લખી દીધો. હવે આનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. તો 1/64 13 × 13 વત્તા 8 × 24/2 એટલે 12 વત્તા 9 5 × 5 -10 × 30/2 એટલે -15 વત્તા 27 3 × 3 -6 × 18/2 એટલે 9 અને -45. બસ હવે આનું સાદુરૂપ આપીશું તો 1/64 12 ને 13 25 25 ને 9 34. બરોબર. એવી રીતે અહીંયા 27 ને 5 32 અથવા 15 એટલે 10 બાકી રહેશે તો અહીંયા બાકી રહેશે 17. અહીંયા 6 બાકી રહે તો 45 ને 6 51. બરોબર. અહીં વિદ્યાર્થી મિત્રો નિશ્ચાયક આપણને 34 મળેલ હતો, 64 નહીં, સોરી એક મિસ્ટેક થઈ છે. 34 ને તમે ભાગશો તો 34/34 એટલે
1 આ થશે 1/2 બરોબર, કારણ કે 17/34 આવશે અને 17×51 એટલે 3 માટે x ની કિંમત આપણને 1 મળે છે, y ની કિંમત 1/2 અને z ની કિંમત 3 જે તમારો માંગેલ ઉકેલ છે। આમ વિદ્યાર્થી મિત્રો આપણને આવા કોઈ પણ દાખલાઓ આપેલા હોય આપણે આ રીતની મદદથી બધા જ દાખલાઓ સોલ્વ કરી શકીએ છીએ। તો અહીંયા તમને સ્વાધ્યાયની અંદર જેટલા પણ સમીકરણવાળા દાખલા આપેલ છે તેનો ઉકેલ તમે આવી રીતે શોધી શકો છો। હવે એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ કે જે વ્યવહારિક કૂટ પ્રશ્ન તરીકે તમને આપેલ છે। આપણે એક રકમ પરથી સમીકરણ બનાવવાના છે, સમીકરણ પરથી ઉકેલ લાવવાનો રહેશે। તો આપણે દાખલો જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૂટ પ્રશ્ન અહીં આપેલ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ। 4 કિલોગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ ચોખાની કિંમત 60 રૂપિયા છે। 2 કિલોગ્રામ ડુંગળી, 4 કિલોગ્રામ ઘઉં અને 6 કિલોગ્રામ ચોખાની કિંમત 90 રૂપિયા છે। 6 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ ઘઉં અને 3 કિલોગ્રામ ચોખાની કિંમત 70 રૂપિયા છે। તો શ્રેણિકની મદદથી પ્રતિ કિલોગ્રામ ભાવ શું હશે દરેક વસ્તુનો આપણે શોધવાનો છે, બરોબર। તો અહીંયા ધારી લઈએ છીએ કે ધારો કે ડુંગળી બરાબર x, ઘઉં બરાબર y અને ચોખા બરાબર z। હવે 4 કિલોગ્રામ ડુંગળી એટલે 4x વત્તા 3 કિલોગ્રામ ઘઉં એટલે 3y વત્તા 2 કિલોગ્રામ ચોખા એટલે 2z જેની કિંમત 60 રૂપિયા છે। એવી રીતે 2 કિલોગ્રામ ડુંગળી, 4 કિલોગ્રામ ઘઉં અને 6 કિલોગ્રામ ચોખાની કિંમત 90 રૂપિયા છે। તેવી જ રીતે 6 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ ઘઉં અને 3 કિલોગ્રામ ચોખાની કિંમત 70 રૂપિયા છે। આમ વિદ્યાર્થી મિત્રો આપેલ કૂટ પ્રશ્ન પરથી આપણે એક સમીકરણ બનાવેલા છે। આ સમીકરણ પરથી આપણને ઉકેલ તો ખબર જ છે। તો સૌપ્રથમ આપણે એ લખીશું, a બરાબર 4, 2, 6, 3, 4, 2, 2, 6, 3। x બરાબર અહીંયા આપેલા હશે કેપિટલ x બરાબર x, y અને z અને સ્મોલ b બરાબર અહીંયા થશે 60, 90 અને 70। હવે એ પરથી આપણે એનું નિશ્ચાયક શોધીશું। તે પહેલાં આપણે અહીંયા ax બરાબર b માટે x બરાબર a ઇન્વર્સ b થાય આપણું સમીકરણ નંબર 1। હવે સમીકરણ જે આપેલું છે એમાં a ઇન્વર્સ શોધવાનું રહેશે। તો આપણે એ પરથી નિશ્ચાયક શોધવાનો પ્રયત્ન કરીએ। તો સૌ પ્રથમ તમે નિશ્ચાયક શોધશો તો 4, 2, 6, 3, 4, 2, 2, 6, 3। તો અહીંયા 4 એમના એમ, 4 તરી 12, -6 દુ 12 એટલે 0, -3 એમના એમ, 3 દુ 6, -36 એટલે -30, +2 એમના એમ તો 2 દુ 4, -24 એટલે -20। તો અહીંયા 0, 30 તરી 90 વત્તા અને 20 દુ 40 ઓછા, તો તમને જવાબ મળે છે 50 જે 0 નથી। માટે આપેલ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે। હવે સહઅવયવના ઘટકો શોધી દઈએ તો a11, a12, a13, એવી રીતે a21, a22, a23 અને તેવી જ રીતે આપણે અહીંયા શોધીશું a31, a32, a33। તો અહીંયા 3 ઘટકો તો શોધેલા જ છે, 0, -30, -20। 2 લેશો તો 3 તરી 9, -4 એટલે 5। 4 લેશો તો 4 તરી 12, -12 એટલે 0। 6 લેશો તમે તો 4 દુ 8, -18 એટલે -10। 6 લેશો તો 6 તરી 18, -12 એટલે 6।
2 લેશો તો 6 ચોક 24 માઇનસ 4 એટલે 20 અને 3 લેશો તો 4 ચોક 16 માઇનસ 6 એટલે 10. નિયમ મુજબ બીજો, ચોથો, છઠ્ઠો અને આઠમો આટલાની નિશાની બદલાય, પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ. તો આપણે આના પરથી એડજોઇન્ટ ઓફ એ લખી શકીએ છીએ. માટે આપણો એડજોઇન્ટ ઓફ એ થશે, માટે આપણો એડજોઇન્ટ ઓફ એ 0 30 20 માઇનસ 5 0 10 6 માઇનસ 20 10. હવે એ ઇન્વર્સ શોધીશું. તો એ ઇન્વર્સ બરાબર 1 ભાગ્યા નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, 1 ભાગ્યા 50 0 30 માઇનસ 20 માઇનસ 5 0 10 6 માઇનસ 20 અને 10. ઓકે, હવે ઉકેલ શોધીશું. તો સમીકરણ 1 પરથી x બરાબર a ઇન્વર્સ b માટે બરાબર 1 ભાગ્યા 50 a ઇન્વર્સની કિંમત આપેલ છે 0 30 માઇનસ 20 માઇનસ 5 0 10 6 માઇનસ 20 10 અને b બરાબર અહીં આપણને ખબર છે 60 90 અને 70. બસ હવે આનો ઉકેલ શોધીશું. તો 1 ભાગ્યા 50 એમના એમ, 0 9 પંચું 45 એટલે માઇનસ 450, 7 છક 42 એટલે પ્લસ 9 પંચું 45 અને 7 છક 42 તો પ્લસ 420 થશે. અહીં વિદ્યાર્થી મિત્રો એક માઇનર મિસ્ટેક છે. આપણે આ A31 નો સહગુણક શોધીએ છીએ તો 6 લેશો તો 6 તરી 18 માઇનસ 8 એટલે અહીંયા 6 ના બદલે કેટલા આવશે 10. એટલે આપણો પાછો સહઅવયવ જે શોધેલો તો એડજોઇન્ટ ઓફ એ પણ બદલાશે. માટે એડજોઇન્ટ ઓફ એમાં અહીંયા કેટલા આવશે 10, અહીંયા પણ કેટલા થશે 10, એટલે અહીંયા પણ કેટલા થશે 10. તો અહીંયા 420 ના બદલે 10 સીધું 70 એટલે 700 આવે. ઓકે, તો 700 થશે અહીંયા. પછી 6 તરી 18 1800, 0 માઇનસ 7 દુ 14 એટલે 1400. એવી રીતે અહીંયા આવશે 20 એટલે માઇનસ 1200, અહીંયા થશે પ્લસ 900 અને અહીંયા થશે પ્લસ 700. બરોબર. જો વિદ્યાર્થી મિત્રો આનું તમે સાદુરૂપ આપશો તો આપણને જવાબ સ્વરૂપે 1 ભાગ્યા 50 700 માંથી 450 એટલે 250 આવશે. 1800 માંથી 1400 એટલે આપણને ખબર છે 400. 9 અને 7 16, 1600 માંથી 1200 એટલે ફરીથી પણ કેટલા આવશે 400. હવે 50 ની અંદર ભાગી દઈએ આપણે. 50 ની અંદર ભાગશો તો પાયો પાયો 25, 0 કેન્સલ, 8 પંચું 40 થશે ને અહીંયા 8 પંચું 40 થશે. આમ અહીં પ્રતિ કિલોગ્રામ ડુંગળીનો ભાવ બરાબર 5 રૂપિયા, પ્રતિ કિલોગ્રામ ઘઉંનો ભાવ બરાબર 8 રૂપિયા, પ્રતિ કિલોગ્રામ ચોખાનો ભાવ બરાબર કેટલો આવશે 8 રૂપિયા. આમ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે કોઈ પણ દાખલાના જવાબ શોધી શકો છો. આ એક જ મેથડ છે. બરોબર. હવે આના જેટલા કેટલાક દાખલાઓ મેં સ્વાધ્યાયની અંદર બાકી રાખેલ છે જે તમારે જાતે કરવાના રહેશે. તો એક્ઝામ્પલ નંબર અહીંયા આપી દઉં છું હોમવર્ક માટે. હોમવર્ક માટે એક્ઝામ્પલ નંબર અહીંયા થશે એક્સરસાઇઝ 4.6. બરોબર. એક્ઝામ્પલ નંબર 1 3 4 6 7 8 9 10
12, 13, 14 અને 15 આ બધા જ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો સેમ મેથડના રહેશે. તો આ બધા જ દાખલાઓ તમારે જાતે ટ્રાય કરવાના છે અને છતાં પણ તેમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ જણાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. આભાર. અસ્તુ.